નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી જબરદસ્ત, રોમાંચક અને એટલી જ રમૂજી વાર્તા જોવાના છીએ ને કે વાત ન પૂછો. આ વાર્તા છે એક અદૃશ્ય ડાકુની અને તેના પેલા જાદુઈ પગરખાની, જેણે આખા ગામમાં રીતસરનો હાહાકાર મચાવી દીધો છે. ધ ઇન્વિઝિબલ બેન્ડિટ એન્ડ મેજિકલ ખડીલાલ. ટાઇટલ જ કેવું મસ્ત છે ખરું ને? તો ચાલો જરાય સમય બગાડ્યા વિના સીધા જ આ વાર્તામાં ડૂબકી લગાવીએ. વાર્તાની શરૂઆત જ એકદમ ડ્રામેટિક થાય છે. હા, મને પકડવું એટલું સહેલું નથી. બસ આ જ અવાજ વાતાવરણમાં ગૂંજે છે. આ સીધો જ આપણા મેઇન વિલન ખુમતાજીનો અવાજ છે. વિચારો, કોઈ માણસ દેખાતો નથી, પણ એનો પડકાર ફેંકતો અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો છે. સ્થિતિ બિલકુલ સામાન્ય નથી, એ તો અહીંથી જ નક્કી થઈ જાય છે. હવે આખી ઘટના ખરેખર કઈ રીતે બની એ સમજવા આપણે આ વાર્તાના 5 પ્રકરણો જોવાના છીએ. પહેલું, ગામમાં હાહાકાર અને હુમલો. બીજું, જાદુઈ ખડીલાલનું રહસ્ય. ત્રીજું, હોટેલથી બેંક સુધીની સફર. ચોથું, બેંકમાં પેલો ભૂતનો આતંક. અને છેલ્લે, કોમેડી ફાઇટ અને ફરાર. બસ આ જ ક્રમમાં આપણે આખી ઘટનાને સમજીશું. તો શરૂઆત કરીએ પ્રકરણ 1થી, ગામમાં હાહાકાર અને હુમલો. જુઓ, આખી અરાજકતાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. ખુમતાજી એકદમ ગુસ્સામાં આવે છે અને એક માણસના માથામાં જોરથી લાકડી ફટકારી દે છે. બિચારો પેલો માણસ તો સીધો જમીન પર જ પટકાઈ જાય છે અને હુમલો કરીને ખુમતાજી ત્યાંથી તરત જ ગાયબ. હવે ખરી કોમેડી તો અહીંથી જ શરૂ થાય છે. પેલા ઘાયલ માણસને જ્યારે હોશ આવે ને, ત્યારે તે 3 લોકોને જુએ છે. આપણી પીછો કરનારી આખી ગોટાળાવાળી ટીમ, મફુજી, કાકો ફત્રીજો અને હરીભા. મફુજી તો બદલો લેવા માટે એકદમ લાલચોળ છે. કાકો ફત્રીજો થોડો સાવચેત છે, કેમ કે ખુમતાજી વિશે એક એવું રહસ્ય જાણે છે જે બાકી કોઈને ખબર નથી. અને આ આખી ટીમમાં સૌથી જબરદસ્ત કોઈ હોય તો એ છે આપણા હરીભા. ભાઈના માથા પર પટ્ટી બાંધેલી છે અને બરફની જગ્યાએ દૂધની થેલી એટલે કે દૂધનો પેચર લઈને માથા પર શેક કરી રહ્યા છે. આ દ્રશ્ય વિચારતા જ હસવું આવી જાય એવું છે. આગળ વધીએ આપણા બીજા પ્રકરણ તરફ, જાદુઈ ખડીલાલનું રહસ્ય. હવે આપણને એમ થાય કે આ ખુમતાજીને પકડવો આટલો બધો અશક્ય કેમ છે? તો એનો જવાબ આપણને આ પ્રકરણમાં મળે છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે આ જાદુઈ ખડીલાલ આખરે કઈ બલા છે? કાકો ફત્રીજો આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે. આ જાદુઈ ખડીલાલ એટલે ખરેખર તો એવા જાદુઈ પગરખાં છે જેને જો કોઈ પહેરે ને તો એ ગમે ત્યારે અદૃશ્ય થઈ શકે. જરા વિચારો, દુશ્મન તમારી સામે જ ઊભો હોય પણ તમને દેખાય જ નહીં, તો એને પકડવો કઈ રીતે? બસ આ એક જ શક્તિ ખુમતાજીને સૌથી ખતરનાક બનાવી દે છે. પણ ભાઈ, આપણા મફુજી ક્યાં હાર માને એમ છે? એમનો પ્લાન એકદમ સીધો અને ડેસ્પરેટ છે. આખા ગામમાં ચારે બાજુ ફેલાઈ જાઓ અને ખુમતાજી જ્યાં પણ જેવો દેખાય કે તરત જ એ જ સેકન્ડે એને પકડી પાડો. પણ રિયાલિટી એ છે કે આખું ગામ તો પહેલેથી જ તબાહ થઈ ગયું છે. લોકો ડરના માર્યા ભાગદોડ કરી રહ્યા છે. એટલે આવા ભયંકર માહોલમાં આ પ્લાન પાર પાડવો એ કોઈ નાની સૂની વાત તો બિલકુલ નથી. અહીંથી વાર્તા એક નવો જ વળાંક લે છે. ત્રીજું પ્રકરણ, હોટેલથી બેંક સુધી. ગામના લોકો તો એને પાગલની જેમ શોધી રહ્યા છે, પણ ભાઈ સાહેબ કંઈક અલગ જ પ્લાનિંગમાં છે. આપણા આ ડાકુની સફર જુઓ. પહેલી મિનિટે તો એ પીછો કરતા લોકોથી બચવા ગામની બહાર નીકળી જાય છે. પછી 20મી મિનિટે એકદમ રિલેક્સ થઈને એક હોટેલ પર નાસ્તો અને પાણી કરવા બેસે છે. હવે થાય છે એવું કે 35મી મિનિટે નાસ્તો કરતી વખતે જ અચાનક એની નજર સામેની એક મોટી બેંક પર પડે છે. અને બસ 40મી મિનિટે તો એ પોતાના જાદુઈ ખડીલાલ પહેરીને સીધો અદૃશ્ય. એકદમ નોર્મલ નાસ્તાનો બ્રેક કેવી રીતે એક મોટા ક્રાઇમમાં ફેરવાઈ જાય છે એ આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. આ જ વખતે ખુમતાજીના મનમાં ખરેખર શું ચાલી રહ્યું હતું? એ વિચારે છે કે જો હું બેંકમાં ચોરી કરી લઉં તો આખી જિંદગી મોજ. અને બસ આ એક જ વિચાર એને બેંક લૂંટવા માટે પ્રેરે છે. એને થાય છે કે અદૃશ્ય થવાની આ શક્તિનો આનાથી બેસ્ટ ઉપયોગ બીજો શું હોઈ શકે? શોર્ટકટથી કરોડપતિ થવાનો માસ્ટર પ્લાન? અને હવે આવે છે સૌથી એક્સાઇટિંગ પાર્ટ, ચોથું પ્રકરણ, બેંકમાં ભૂતનો આતંક. અદૃશ્ય થયેલો ખુમતાજી હવે ધીમે રહીને એકદમ ભીડવાળી બેંકમાં ઘૂસી જાય છે. ત્યાં નોર્મલ લોકો પૈસા જમા કરાવી રહ્યા છે, કેશિયર પોતાના કામમાં વ્યસ્ત છે અને કોઈને કંઈ જ આઈડિયા નથી. અને અચાનક બેંકમાં રાડારાડી ચાલુ થઈ જાય છે. ભૂત ભૂત! લોકો લિટરલી ડરના માર્યા બૂમો પાડી રહ્યા છે.
કોઈને કંઈ જ સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે. કેમ? કારણ કે બેંકની અંદરના રૂપિયા અને પૈસાની થેલીઓ તો હવામાં આપમેળે ઉડવા લાગી છે. વિચારો એ સિચ્યુએશન. આ દ્રશ્ય એકદમ હિલેરિયસ છે. એક બાજુ જુઓ તો પૈસાની થેલીઓ જાણે ગ્રેવિટી જ ના હોય એમ હવામાં અધ્ધર ઉડી રહી છે. અને બીજી બાજુ બિચારા મૂંઝાયેલા અને ડરેલા કેશિયરો છે જેમને ખબર જ નથી પડતી કે હવે કામ કઈ રીતે કરવું. એકદમ હાસ્યાસ્પદ માહોલ છે. અદૃશ્ય ખુમતાજી તો એકદમ શાંતિથી પોતાના રૂપિયા ભેગા કરી રહ્યો છે, પણ બેંકના સ્ટાફને એમ છે કે કોઈ પ્રેતાત્મા આવી ગયો છે. હવે આ વાર્તા પહોંચે છે તેના એકદમ ફાસ્ટ પેસ્ડ ક્લાઇમેક્સ પર. 5મું પ્રકરણ, કોમેડી ફાઇટ અને ફરાર. બરાબર એ જ સમયે આપણા હીરોઝ મફુજી, કાકો ફત્રીજો અને હરીભા બેંકમાં એન્ટ્રી મારે છે. મફુજી એકદમ ફૂલ ફોર્મમાં આવીને જાહેરાત કરે છે કે ખુમતાજી હવે તું બચી નહીં શકે. પણ પછી જે સ્લેપસ્ટિક શોડાઉન શરૂ થાય છે ને એ જોવા જેવું છે. કોઈ વ્યક્તિ હવામાંથી ફંગોળાઈને નીચે પડે છે તો કોઈ પાછું બેંકની જ જમીન પર ખરાબ રીતે લપસી જાય છે. આખું વાતાવરણ એકદમ અસ્તવ્યસ્ત છે. પણ આ બધાની વચ્ચે અદૃશ્ય હોવાનો પૂરો ફાયદો ઉઠાવીને ખુમતાજી એકદમ આસાનીથી બધાને ચકમો આપી રહ્યો છે. એને પકડવાના બધા જ પ્રયાસો જાણે હવામાં બાચકા ભરવા સમાન છે. તો ફાઇનલી થાય છે શું? અંતે ખુમતાજી એ બધા પૈસા લઈને બેંકમાંથી ફરાર થઈ જાય છે. આટલી બધી મહેનત, આટલી બધી અફડાતફડી, છતાંય પેલું અદૃશ્ય ડાકુ પૈસા ભરેલી થેલીઓ લઈને ભાગવામાં સફળ રહે છે. મફુજી તો ગુસ્સાથી એકદમ પાગલ થઈ જાય છે અને સોગંદ ખાય છે કે હવે પછી તો એને કોઈ પણ હિસાબે પકડવો જ પડશે. અને બસ અહીં આ વાર્તા આપણને એક જબરદસ્ત સસ્પેન્સ પર લાવીને મૂકી દે છે. હવે આગળ શું થશે? શું ખુમતાજી ક્યારે પકડાશે ખરો? શું મફુજી અને તેમની ટીમ આ જાદુઈ પગરખાંનો કોઈ તોડ શોધી શકશે કે પછી ખુમતાજી હંમેશા માટે અજેય જ રહેશે? આ એક એવો સવાલ છે જે આપણને વિચારતા કરી મૂકે છે. આજના આપણા આ વિશ્લેષણમાં બસ આટલું જ. આ મજેદાર સફરમાં સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.